આમનામ કેટલો સમય મળતા રહીશું? તું જ વિચાર કર ને કે આ તો સારું છે કે તારા પતિને કંઈ દેખાતું નથી, નહીં તો હું ઘરમાં પણ તને મળવા ના આવી શકત. ખબર છે આદિત્ય, મને પણ અહીંયા નથી ગમતું. તું છોડીને જાય ને એવી જ તારી યાદ આવવા લાગે છે. પણ શું કરું, ફસાઈ ગઈ છું આ ઘરમાં. ખબર નહીં આંધળો જ મારા નસીબમાં લખ્યો હશે. તું મને પહેલાં કેમ ના મળ્યો? નસીબ તારા અને મારા ભેગા નહીં થતા હોય, પણ હું સાચું કહું છું, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે જ રહેવા માંગુ છું. ખબર છે મને, હું પણ તને બહુ પ્રેમ કરું છું, પણ હું ફસાઈ ગઈ છું આદિત્ય. આ વ્યક્તિને હું છોડી શકું એમ પણ નથી. શું કરું તું જ કે? હા, મીરા, દેવાંગ, બેસો. કોણ કોઈ છે કે? કોઈ નથી, હું ફોનમાં રીલ્સ જોતી હતી. બેસો. તું એકલા ચોરતી હતી એટલે? અરે હું ફોનમાં વાત કરતી હતી એટલા માટે. તું કંઈક ફોનમાં વાત કરતી હતી? કોની સાથે વાત કરતી હતી? વાત હું મારા મામાનો છોકરો હતો, એ તમારા વિશે જેમ તેમ બોલતો હતો એટલે મને ગુસ્સો આવ્યો. હું અશોકને બોલાવું, તમને બહાર આટો મારવા લઈ જાય? ના, બહાર નથી જવું મારે. અત્યારમાં તારી સાથે બેસીને થોડી ઘણી વાતો કરવી છે. જો સાંભળ મારી વાત, આ મહિનામાં તું કહેતી હતી કે પૈસાની વાત તારા ભાઈને કરવાની થશે, તો ફોન કર્યો હતો કે નહીં? ભૂલી ગઈ છું, હમણાં જ કરી આપું. મારી વાત સાંભળો, તમે આ ઘરમાં ને ઘરમાં થાકી જશો એટલે કહું છું કે અશોકની સાથે એક બાર આટો મારી આવો ને. હમણાં જ બોલાવો. અશોક, અશોક! કામમાં હશે કંઈક, રહેવા દે ને. મારી પત્ની કહે છે કે મને દરેક ઉધરા જવું હતું. તબિયત સારી ના હોય તો દવા લઈ આવાય ને ડોક્ટર પાસેથી. તમે છે ને આટો મારવા જાઓ. અશોક, તું આમને બાર આટો મારવા લઈ જા ને દવા પણ લઈ લેજે. અને એને આટો મારવા હું ફરવા લઈ જાઉં. હાલો. કાંઈ નહીં, મચ્છર જોવો ને. હાલો. ખેંચીને નહીં, હળવે હળવે. ઉભા થાવ. શું દેખાતું નથી? મને ખબર છે. તું દર વખતે જેને આમ બહુ જલ્દીમાં જો આપણે બંને જઈ રહ્યા છીએ તો હા ગયો. સારું છે કે હા જે અશોક છે ને ઓટલે બેહાર્યું છે. હજી એક હોય તો આપો ને. હવે નથી, અને પછી આપીશ તને. ક્યારે ના પાડીશ તને? બહાર જવાનું કયું હતું ને તો એટલે શું કામ હતું? ગામમાં આખું જોશે. જાવ ને. અશોક, હે અશોક, પાણી પીતો આવો. ક્યાં ગયો ભાઈ તું મને મૂકીને? ખાસ જાનો હા, ખરેખર એ તમારો દોસ્તાર છે. અરે વાત સાંભળો, હું છે ને આદિ ફસાઈ ગઈ છું. કારણ કે હું દેવાંગને મૂકી દઈશ ને તો મને મિલકતમાં કોઈ ભાગ નહીં મળે, એટલે મારે મજબૂરીમાં અહીંયા રહેવું પડે એમ જ. સમજી શકું છું, પણ જો તું જે પણ કરે ને જલ્દી કર. હવે તારા વગર નથી રહેવાતું. ખબર છે મને, મારા સાસુ સસરા જાત્રામાંથી આવે ને એ પહેલાં આપણે બંને મળીને કંઈક તો કરવું જ પડશે. અને આમ પણ આ તમારો મિત્ર છે ને 10,000 20,000 માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. એટલા માટે તો એને અહીંયા કામ પર રાખ્યો છે, જેથી કરીને આપણે મળી શકીએ અને કંઈ ફસાઈએ પણ નહીં. આદિ, આજે રાત્રે તમે વહેલા આવી જજો. પછી મારે બંધ કરી દેજો. તમે લોકો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ અમે લોકો એટલે હા અમારું ઘર છે તો આવી ગયા વળી? એમ નહીં, પણ તમે તો 2 દિવસ પછી આવવાના હતા ને એટલે પૂછ્યું મમ્મીને. મેરા એવું ને કે આના છાત્રાએ ગયા હતા તો અચાનક બીમાર પડી ગઈ તો તારા સસરા કે હવે આપણે ઘર ભેગા થઈ જાય ને તો ને દવાની વ્યવસ્થા થાય. તો જાણ કરી દેવાય ને મને અગાઉ, તો હું બધી તૈયારીઓ કરીને રાખત તમારા માટે. પણ કાંઈ વાંધો નહીં. હવે આ ઘરે પહોંચી ગયા ને એટલે જો ઘરે પહોંચી જાય ને એટલે લગભગ અડધી બીમારી છે ને એ હમણાં વહી જાય. ઘરે આવી જાય ને એટલે બહાર તો મેં આને પહેલાં જ કીધું હતું સમજા
કે આપણે જાત્રામાં નથી જવું પણ આ દોઢી થાય ને એ કે નહીં જાત્રા તો કરી જ લેવી છે પણ પછી ન્યા- હાથ પગ હાલે ને ત્યાં સુધી જાત્રા કરી લેવાય કેટલી આ શાંતિ જોયું ને? હતી હે શાંતિ હતી કેટલી શાંતિ થાય યાત્રા કરીને આપણે બહાર ગયા હોય ભગવાનના દર્શન કરીએ મનને શાંતિ મળે એમ પણ આ બધું છે ને હાથ પગ હાલતા હોય તે તું જ કહેશો હાથ પગ હાલતા હોય ત્યારે કરાય મેં જ તો તમને કીધું તું કે હાથ પગ હાલે એટલે કરજો ઉભા રહેજો હું એમ કહું છું કે હાથ પગ હાલે ત્યાં સુધી જાત્રા કરાય પછી ટીંગાટોળી કરીને કોઈ લઈ જાય અને આપણે જાત્રા આ તો કરવી પણ આ હાથ પગ આપણે 5 વર્ષ પહેલા હારા ચાલતા હતા ત્યારે કરી લેવાય ને ત્યારે બસ બસ હવે ઘરે પહોંચી ગયા અને તો ઘણું થયું બસ મને એક જ વાતનું દુઃખ છે કયું કે બટા તમે લોકોએ મને કાંઈ જાણ ન કરી તમારા માટે કંઈક પ્લાનિંગ કરત ને કંઈક સારું જમવાનું બનાવત કંઈક સરપ્રાઈઝ રાખત તમને ખબર છે જે લોકો જાત્રાએથી આવે ને એ લોકોનું કાયદેસર રીતે સ્વાગત કરવામાં આવે છે હું એ ના કરી શકી અરે મીરાઓ આ દામિની ક્યાં ગઈ એને બોલા એને એના કાન ખેંચો એને પૂછવું છે કે તે તારી ભાભીને કેમ ન કીધું તમારી દીકરી ઘરમાં રહી છે સવારે ઉઠીને ફ્રેન્ડના ઘરે જતી રહી છે મને શું ખબર કે તમે એને કહ્યું હોય હકીકત તો એ છે કે તમે મને નથી કહ્યું મને ફોન કરવાનો હતો અરે બેટા તારા સસરાએ ટ્રાય કરી હતી બધાને ફોન કરવાની પ્લાનની તો દહીં નાખીને હે શું શું પ્લાન તો ન થઈ શક્યો ને મારાથી કઈ અરે કાંઈ વાંધો નહીં દીકરા એમાં શું થઈ ગયું પણ દામિનીને કીધું તું પણ કદાચ કહેવાનું ભૂલી ગયો છે ને તને એટલે બીજું કાંઈ નહીં અને જો બેટા હવે જાત્રામાંથી આવી ને પછી આપણે ઘરે પહોંચી જઈએ ને એટલે બધું સન્માન આવી ગયું કહેવાય હા. અને હજુ તમારે કંઈક બનાવવું હોય તો હજી બનાવો ને તમે તારે અમે બહારનું ખાઈ ખાઈને છે ને હાવ એટલે હાવ કંટાળાઈ ગયા એ તો છીએ ક્યાં જવું હવે હા તો અહીંયા જ તમે બનાવી નાખજો ને કાંઈ વાંધો નહીં સમજ્યા બનાવી નાખું છું અને- હમણાં જ બનાવી નાખું તમે લોકો ફ્રેશ થઈ જાઓ હું પહેલા ચા નાસ્તો બનાવું પછી જમવાનું બનાવીશ અને આમ જો આમાં છે ને પ્રસાદ હોતે ને છે તો આજુબાજુમાં બધાને આપી દીજો સમજે ને વહેલા હાર આપજો નકર પાછો બગડી જાય ફોન આવે છે હું પછી આવું મારો ભાઈ છે કાંઈ વાંધો નહીં દીકરા અમે ક્યાં પૂછ્યું કે કોણ છે અરે કોણ પણ નહીં ભાઈ છે તો અહીંયા વાત કરી લો ને એમાં અરે પણ એના ભાઈની આમે એને મસ્તી કરીને વાત કરવી હોય તો આ ભાઈ બહેનની મસ્તી તમને ખબર છે ને કેવી હોય આપણે દામિનીને દેવાંગ કરે જ હા કરે ને. મસ્તી ખોર અરે થાક્યા નથી લાગતું નથી ચહેરા પરથી કે તમે બંને થાક્યા હો એટલા ખુશ મિજાજ માણસો અરે. ખરેખર બહુ ખુશ નસીબ છું કે મને તમારા જેવા સાસુ સસરા મળ્યા મેરા બહુ માવતર થાકી જાય અને ઘરે આવે ને અને દીકરાને વહુના મોઢા જોવે ને ત્યાં માણસનો થાક ઉતરી જાય છે હજી દીકરાનું મોઢું જોશો ને એટલે આટલો થાક એ ઉતરી જશે અને અમે જુઓ અમે આ પહેલેથી જાત્રા કરીને અને અમે તો ભગવાનને એ જ પ્રાર્થના કરતા હતા અને બધાનું જોતા હતા હોતે ને કારણ કે ત્યાં તો બધા ઘટિયા બધા મળે ને ઓહો ના ઘરની વાતો કરે સમજ્યા ઓકે મારી વહુ તો એ કે આવી છે ને તેવી છે ને ત્યારે અમે તો એવા મનમાં રાજી થઈ જો અમને દીકરો હારો પછી આ દીકરી હારી અને દીકરો અને આ દીકરી એ બેયની કરતા વધારે સંસ્કારી તો આપણી વહુ છે જો તમે જ કહેતા હતા આપણે વહુ નથી લાવતા દીકરી લાવી છે બીજી આ જોયું ને આ દીકરીની જેમ રહે છે હા, તમે લોકો ફ્રેશ થઈ જાઓ હા અને બોલે ચા તમે મૂકી દેજો પહેલા પહેલા ચા અને નાસ્તો બનશે બસ આ બે તો લ્યો આ પ્લાનની પત્તર ફાડી નાખી એક દિવસ વહેલા આવી ગયા હા હા આટલા દિવસનો જાત્રાનો ઠાક મને એમ લાગે છે કે આ 15 દિવસ ઉતરશે કેવા પગ કળે છે આ કેવું પડશે મારે કોઈકને કે દવા લઈ આવે દામિની આવી ગયા તમે હા દીકરા આમ જો ને આ તારી સામે સહી સલામત પહોંચી ગયા છે પણ તે એક ભૂલ કરી છે તમારી ભૂલને હું પછી કહીશ એના માટે એડવાન્સમાં સોરી બસ પણ પહેલા મને એ કહો કે તમારા તબિયત પાણી કેમ છે બધું બરાબર એકદમ સારું છે પણ તારી માની તો તને ખબર જ છે આ જાત્રા કરીને આવી આ ત્યાં ના મને પગ દુખે છે અહીંયા આવી ત્યારે હું એમ કહું છું એટલા બધા દિવસ યાત્રા કર્યા કેદી ઠાક ઉતરશે મને હવે એ તો હું કઈ રીતે કહી શકું ને તમે બિલકુલ ઉપાધિ ના કરો હમણાં છે ને તેલ માલિશ કરી દઈશ હા આ જોયું ને આ ઈશ્વરે કેટલી કૃપા કરી છે અમારા પર કે તમારા જેવા દીકરા અને દીકરી આપી છે આ તારો ભાઈ તું તારી ભાભી કેટલું ધ્યાન રાખે છે અમારું પણ કેમ મોઢું આવું થઈ ગયું હે કઈ નહીં મને એક વાત કે તને ભૂલવાની બીમારી પડી ગઈ છે દામિની
નહીં કેમ? કેમ શું? આ મેં અને તારા પપ્પાએ તને ફોન કરીને કીધું તું ને કે અમે આવીએ છીએ જાત્રાથી, તો કેમ તારા ભાભી સાથે વાત ન કરી અને એને કેમ ન કીધું? એમની સાથે વાત કરવા જેવું છે કંઈ? ને એમાંય એ ક્યાં સીધા મોઢે વાત કરે છે, તો એની સાથે વાત કર. એને કંઈ કહું? લ્યો કરો વાત. આ પાછું નણંદ ભોજાઈને વળી હું વાગવું પડ્યું કે આવી રીતના વાતો કરવા માંડી? મીરા બહુ તો હારી જ છે હો. ખબર છે મને. તું નટખટ છો. નટખટ હોવામાં અને શાતીર હોવામાં છે ને ઘણો ફેર હોય છે મમ્મી. નટખટ અને સાતીર હોવામાં ફરક હોય છે? આ શું વાત કરે છે ગુમેડીને બધું? દામિની, હમણાંથી એવું લાગે છે કે તું બોલવામાં બહુ હોશિયાર થઈ ગઈ છો. શું કહેવા માંગે એમ સીધી સીધી વાત કર. સાચું કહું ને તો અને ભાભી ઉપર શંકા છે. મીરા બહુ પર શંકા છે મારી? આ તને વળી શેની શંકા ઉપજી છે આમાં? એ જ કે ભાઈને દગો આપી રહ્યા છે. એમનું છે ને કોઈની સાથે અફેર છે, લફડું છે એમનું કોઈ સાથે. એ દામિની, તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? તારી ભાભી વિશે આવી વાત કરતા તને શરમ નથી આવતી? મારે પણ નથી કરવી. હું વાત કરું કે ના કરું, પણ એનાથી સચ્ચાઈ બદલાઈ તો નહીં જાય ને. જે હકીકત છે એ છે જ. તમે ગયા ને ત્યારનું હું ઓબ્ઝર્વ કરું છું. કોઈને ને કોઈની સાથે વાત કરતા હોય છે, 24 કલાક ફોનમાં ને ફોનમાં રહી છે. હવે ભાઈ તો એની સામે જ હોય, એની સાથે હોય, તો મેસેજમાં કોની સાથે વાત કરતા હોય? ભાઈ કશેક બહાર ગયો હોય તો પણ ફોનમાં વાત કરતા હોય છે. કોઈને કોઈની સાથે છે ને એમનો ફોન ચાલુ જ હોય છે. અરે ભગવાન, આ છોકરીને કેવી બુદ્ધિ ઉજાડી છે ભગવાને. અરે એની બેનપણી કોક હોય અને એના વગર નો ચાલતું હોય તો એની સાથે વાત કરતી હોય દીકરા. એમાં બહુ મગજ પર ન લેવાનું હોય. અને બેનપણી હોય તો બેનપણીનો નંબર સેવ કરીને રખાય ને. અનનોન નંબરમાંથી ફોન આવે છે. એકવાર તો મેં ફોન રિસીવ કરવાની કોશિશ કરી હતી, પણ આવીને એમને ફોન ઝાટવી લીધો, વાત પણ ન કરવા દીધી અને મારા પર ગુસ્સે થયા ને અલગ. હવે મનમાં કંઈ પાપ ન હોય તો પછી શું કામ ને છુપાવવાનું? કહી દેવાય ને, વાત કરવા દેવી હતી મને. તારી તો બુદ્ધિને 100 સલામ છે, પણ તારી બુદ્ધિ છે ને આમ અલગ જગ્યાએ દોડાવ. આ જે જગ્યા દોડાવવાની નથી ને એ જગ્યા ન દોડાવ. કેમ? હવે શું કર્યું મેં? હવે ભણવામાં ધ્યાન આપ. તારે છે ને એ બધી બાબતમાં ધ્યાન નથી આપવાનું, બરાબર? અને કોલેજના પૈસા ભરી છે ને તો તારે ભણવા માટે ભરીએ છીએ. આ ઘરમાં આવીને આવી માથાકૂટમાં નથી પડવાનું તારે. અને તારી ભાભીનું હું કામ એટલું બધું ધ્યાન રાખે છે? એનું ધ્યાન રાખી શકે છે. અને આવી નાની નાની વાતમાં શંકા ન કરાય દીકરા. તમને લાગે છે નાની વાત, પણ ભાભી ઉપર ધ્યાન તો રાખવું જ પડશે. ન કરે નારાયણને કાલે સવારે કઈ વાત બારી નીકળી તો? અને હું તો ભગવાનને પ્રાર્થના જ કરું છું કે હું જેવું વિચારું છું ને એવું ખોટું જ નીકળે. જો મેં વિચાર્યું છે એવું કાંઈ હશે ને તો ભાઈ બિચારો સાવ તૂટી જશે. એક તો અત્યારે એમને ભાભીનો સહારો છે, એક જ આશરો છે એમના માટે. સાચી વાત છે, પણ હવે તું કહે છે આટલું બધું તો થોડુંક ધ્યાન રાખશે, બીજું શું. અને સાંભળ, આ છે ને વારંવાર એની ઇન્ક્વાયરી ન કરતી હો, ને તો એને એમ થશે કે મારી નણંદ મારી પાછળ પડી ગઈ છે. હા તો થાય શું છે, ભલે થતું. હા, મને કોઈ ફેર નથી પડતો. એમને એવું લાગે ને કે એમના ઉપર શંકા કરું છું તો આ તો કરું છું. કરે સાબિત મારી શંકાને ખોટી. સમય જતા બધું થઈ જશે. અને જે માણસ પાપ કરે છે ને એ અમુક સમય છે ને છાપરે ચડીને પોકારે છે. તું ટેન્શન લેમાં. સારું. કોણ જવાબ? કોણ? તું જરીક આવી રીતે હું હા, પણ દેવાંગ આવી રીતે એકલો દાદા નહીં ઉતારે, કોકને બૂમ પાડવાની હોય. બેટા તને કંઈક વાગી ગયું હોત તો હવે એક ભાઈબંધ છે મારો, એ ક્યારેક ક્યારેક આવે છે ઘરમાં. હા, એ અશોકની વાત કરે ને તું? હા, એ હોય છે, પણ હવે શું છે કે એને પણ ક્યારેક નાના મોટું કામ હોય ને તો એ મને છોડીને જતો રહે છે. અરે પણ તને તો ખબર છે કે ઘરમાં મમ્મી પપ્પા મીરા દામિની બધા છે, તો એવું લાગે તો તારે બૂમ પડે ને તો અમે તને દાદર ઉતરાવી દે. મને થયું કે હા, લાકડી છે ને મારી, એ મારો સહારો છે. હું
ટેકે ટેકે ચાલ્યો જાય. હવે દિવસમાં કેટલી વાર અને સુખમને બધાને ખોટે ખોટા હેરાન કરવા. જો બેટા આ એક અકસ્માતમાં તારી આંખ વહી ગઈ ને એ જ આપણી યારે ભગવાને બહુ ખોટું કર્યું છે. બાકી ભગવાને તો બધી રીતે આપણી યારે ન્યાય જ કર્યો છે. આપણને માલ મિલકતે એટલી ભગવાને આપી છે અને એક આ મીરા છે તો એ કેટલી સંસ્કારી છે. નહીંતર તું આંધળો છો તો અત્યારની આજકાલની છોકરી તને ખબર છે ને કેવી હોય, પણ આપણી મીરા બહુ એટલે બહુ સારી છે, તને સાચવે છે. બાપા મેં મીરાને ઘણી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું પણ ખરા કે તું બીજા કોઈ લગ્ન કરી લે. આવી રીતના મારે જેવા આંતરાની સાથે જિંદગી કાઢવી એ શક્ય નથી. અરે ઘરમાં બીજી કોઈ કમાણી કરી શકું એમ નથી. તો તું મારી સાથે તારી જિંદગી ના બગાડ. પણ જુઓ ને કોઈ વાતે મારી વાત માનવા તૈયાર નથી. જો બેટા એ જ એના સંસ્કાર છે. નહીંતર તને તો ખબર છે આપણે કાંઈ થોડી કંઈ ના પાડવી. અરે આપણી દીકરી હોય અને આવો પતિ હોય ને તો આપણે કાંઈ ન કહીએ કેવી. આ મીરાના સંસ્કાર છે ને એટલે જ આ ઘરમાં ટકી છે. પણ બેટા ભગવાનનો ખૂબ ખૂબ આભાર છે કે એણે તને મીરા જેવી પત્ની આપી. બાપ, એ વાતનું મને સૌથી મોટું દુઃખ છે. જુઓ ને હું કંઈ જોઈ નથી શકતો. બસ ખાલી સાંભળી શકું, અનુભવી શકું ક્યારે. બાકી મીરા તો મારી સાથે હંમેશા તો ગોદવીને જીવી રહી છે. અરે પપ્પા, એક પતિ તરીકે હું આ ઘરમાં માત્ર એને હેરાન કરવા માટે જ લાવ્યો છું ને એવું લાગી રહ્યું છે મને. ના ના બેટા એવું નહીં બોલ. તારી એટલી બધી સમજણ છે અને તું મીરા પ્રત્યે આટલું બધું વિચારે છે ને એ જ બહુ મોટી વાત છે. અને મીરાય તે બહુ ડાય છે સમજાય. એ ક્યારેય ખોટું નહીં વિચારે નહીં. એને તો બસ એમ જ છે કે આ મારા સાસુ સસરા છે ને એ મારા મા બાપુજી છે અને મારો પતિ છે ને એ જ મારો પરમેશ્વર છે. બસ પપ્પા, મને મારી હારે આવું કરવાની હું જરૂર હતી. અને એ દિવસે બીજા કોઈની હારે અકસ્માતમાં આવું ન થયું. અને મારો હાથ ગયો ગયો કે મારો પગ ભાંગી ગયો ને તો મને આટલું બધું દુઃખ નહોતા પપ્પા. બેટા જિંદગીમાં તો દુઃખ આવવાનું જ છે પણ અફસોસ નથી કરવાનો. આ ભગવાનની જેવી મરજી હોય ને એવું જ થાય છે. એટલે તું બેટા આવી રીતે દુઃખ નહીં લગાડ. અને જો તું આવી રીતે તારા દુઃખથી દુઃખી રહે ને તો અમે તારી કરતાં વધારે દુઃખી રહેવું. એટલે બેટા આવી આ પછી વાત નહીં કરતો. હાલ બેટા હું તને લઈ જાઉં. પપ્પા, મને છે ને આવી રીતે કોઈના સહારે રહેવું ગમતું નથી. મારા ઘર સામે નજર કરીને કોણ છે આ? એ ભાઈ કોનું કામ છે? એક મિનિટ હું ક્યારનો જોઉં છું. કોનું કામ કોનું છે? અરે કાંઈ નહીં, આ તો અહીંયા છે ને તપાસ માટે આવ્યો તો પણ લાગે છે ઘરમાં કોઈ છે નહીં. આજે પણ હું છે પણ હું છું ને ઘરમાં. તમે જે કોણ? હોય- અરે ક્યારનો હું જોઉં છું. ફોન કરે આમ નજર સામ કરે, ફોન કરે નજર ઘર સામે કરે છે હું બધું. અરે કાંઈ નહીં, એમ જ તે જો આ હું એક કહેવાય ને કે જો હું કરી અરે હું કહી દઉં છું આ છે ને તું આ એરિયામાં દેખાતો નહીં હો બીજી વાર. કારણ કે તારા જેવાને હું બહુ સારી રીતે ઓળખું છું. ઓ અંકલ, આજે ને સભ્યનતાથી વાત કરો મારી સાથે. અને મેં કઈ એવું ખરાબ કામ નથી કર્યું કે નુકસાન કરીને નથી ગયો તમારા ઘરને. પણ તારે જે કામ હોય કે ને એમ ઘર ગોતું જ લ્યો.
અચ્છા ઘર ગોતે તો આયા તું બારીમાં ડૂકા કાઢશો અને આ તો એ ઘરના માલિકના જે છે જે લોકોને હું ઓળખું છું એ આ ઘરમાં રહે છે કે નહીં ન જોઈએ કોનું ઘર ગોતાય મને ખ્યાલ મનસુખભાઈનું મનસુખભાઈ કેટલા નંબર છે એના નંબર નથી ખબર એટલે તો આમ ગોતું છું ફોન કરતો અચ્છા મનસુખભાઈ છે ને આ સોસાયટીમાં કોઈ રહેતું જ નથી સમજ્યા એટલે આ ખોટું નહીં બોલ સમજ્યા આ ખબર જ પડી જાય કે તું ખોટો માણસ છો ઓ નંબરમાં જ ફોન કર હાલો પોલીસ સ્ટેશન આ ગુનેગાર મળી ગયો છે હા મારી સામે જ છે અહીંયા તમે ચિંતા ન કરતા એ એવી રીતના વાત કરે છે ને કે જેને કઈ ગુનો કર્યો ના હોય તું કોને ગુનેગાર કહેશો તમે જલ્દી આવી જાઓ ગાડી લઈને હા કોને ફોન કર્યા ને તું કોણ સો કોણ એમ અરે મારી યાર તું વાત નહીં કરો કે એક મૂકી સંભળા પણ આમ જોવો મારી હોશિયારી કરતો વળી હું છું છે શેઠ અરે આ કોણ છે આ અને આ ફોન કરે છે ને ક્યારનો આપણે ઘર સામે જોવે છે હે ભાઈ મગજ આમ પણ મારો ખરાબ થઈ ગયો છે ક્યારનો હા તું વધારે નહીં તપાવતો હવે તું બહુ નો કરાય વડીલ છે આમ જો. વડીલ એનો હે આવો વડીલ હોય અને સમજાવ ખોટી મગજ મારી નો કરો ને આ રોડ છે તો બધા હાલતા હોય અરે મને મજા આવે એમ કરું ભાઈ, હા? ભાઈ. મારે જ્યાં આટો મારવો હોય ને મારું આ ઘરમાં તમારા લ્યો આ ખાટલા ઉપર હું કરી લેહો હું કરી હું લેહો આ લ્યો ઠપકાજી બારી લો હવે છે જવાબ કાઈ હે તું સાને સાનો મનો બે ને કરતા આ તું પોલીસને બોલે છો ને ઈ જ પોલીસ તને પકડી જાય સમજ્યા અને આ તારા જેવા આવારાને બહુ સારી રીતે ઓળખું છું આવારા કીધું અરે એની જાતને એ આ તારી છોકરી છે ને આ ઘરમાં રહી છે, મને ખબર છે એના ભગારીને લઈ જઈશ ને મોઢું કાળું થઈ જાય તારું આટલું ગમતું નાલાયક તું મારી છોકરી સામે બોલે છે આ તો બોલું તું મને ગમે તેવો કે એટલે હે તું સને સાનો મનો ને કે મારે છે ને પોલીસને મારે કેવું જો હે અને આ સોસાયટીમાં ઘર તો નહીં આવે શાંતિ રાખ હા આટલા ઊંચા અવાજે વાત કરવાની જરૂર નથી મેં કઈ બગાડી નથી નાખ્યું તમારા ઘરનું થોડાક ઠંડા પડી જાવ અને આપણે માણાનો અવતાર લીધો તો થોડાક માણા બની જાવ એવું કરો પણ આ જો ને કેવી વાતો કરે છે તો જો તું એવું ન બોલાય હા કઈ ખબર નથી પડતી છે ને હવે આ માણસ એક સમજુ લાગે છે એટલે આની વાત માનું છું બાકી તમારી તો જરાય ના માન અને છે ને મારું શું કહેવાનું આવી રીતે વર્તન કરે છે ને એ ખોટું જ કહેવાય ને જો મારી દીકરીનું તો નામ લીધું છે ને તો તારા ટાટિયા ભાંગી નાખી તું મને જેવો તેવો નહીં સમજતો તું મને જેવો તેવો નહીં સમજતો ઓળખતો નથી મને તું હું કોણ છું એની હારે હું કામ તને એમ મારી યાર મગજમારી નહીં કરવાની તારે જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી હોય ને કરી દેજે કોઈ કાંઈ નહીં કરી કે મને સમજો અરે એમ જો એ આમ જો તારા જેવા છે ને આવારા છે ને એટલે છે ને આ બધું પોલીસે તારા ખિસ્સામાં જ હોય પણ તું એમ નહીં સમજતો પોલીસ ભલે તારા ખિસ્સામાં રહે પણ અમે છે ને હાથમાં કાંઈ બંગડી નથી પહેરી જો હવે મારી દીકરીનું નામ લીધું ને તો એક હડબત મૂકીને મોઢું ફેરવી નાખી છૂટો ખાટલો મારી જોવાને છૂટો ખાટલો મારીશ તમે સાનું મનાયો ને ઓલી ફોન નથી ઉપડતી ક્યારનો મારો એટલે તું અંદર જા અને ગમે એમ કરીને કે અમારી યાર વાત કરે વાંધો નહીં, એમ જો ઈ શું કહે છે ખબર છે ઈ કે ક્યાંક સપ્તાહમાં આને જવાનું કયો થોડીક બુદ્ધિ આવે એમ કે છે એટલે શેઠ છે ને એની વાત પણ મારા થોડો કઈ વાક છે બધો વાક એનો છે મેં તો એને સીધી રીતે પૂછ્યું છે ભાઈ કોનું કામ છે તો આડકતરી રીતે મીડો મારી યાર દાદાગીરી મીડો કરવા ઘર મારું સોસાયટી મારી અને મને દાદાગીરી કરે કરું હે દાદાગીરી હું ખાટલો અહીંયા લઈને બેહું લે લે હું કરી લઈશ લે બોલ હું કરી હું લઈશ મગજમારી નહીં કરતો ને તો બૂટે મારી સમજી લેજે અને હું કઈ છે ને એમ હું કઈ છે ને તો કે હાવ બી નથી ગયો તારાથી એટલું બધું તું તારા મનમાં કઈ તું દાદુ નથી થઈ ગયો હા હમણાં ફોન કરીશ ને 5 ગાડીઓ આવશે ભરીને 5 ગાડીઓ હથિયાર લઈને આવશે ધબધબાટી બોલાઈ દેશે ઘરમાં જેટલા હશો વિની મારશે આપણી તારા જેવાનું ઈ જ કામ હોય સમજ્યા આવા મારી જેવા સીધા માણાઓને દબાવે અને તારી જેવા ગુંડા છે ને આ જ કામ કરતા હોય ભાઈ તમારું નામ શું છે આદિ આદિભાઈ હું શું કહું આમ જો તમે એક છે ને ભૈયા જાઓ અને તમારે જ્યાં આટા મારવા હોય ત્યાં મારજો આ તો એને કહી દેજે ના નો પાડે હો? અને અંદર લઈ જાય ને હા અહીંયા હાલીશું હા. આ ખોટી મગજ મારી ન કરવાનું હોય ઈ કોણ હોય કોને ખબર જો અહીંયા સુધી આપણો હક લાગે ઈ તો રોડ છે આમ અંદર હાલો આપણે આપણે એને ઈ ભાઈ એને હું કહી દઈ પછી આમ હાલો અત્યારે હાલો શું કરી હવે શેઠ તમે અરે યાર વોચમેનને કેવું પડશે આવા લફંગાના ઘરવા શું કામ દીધા છે સોસાયટીમાં વોચમેનને કેવું આવા કાંઠાવાળે આયા એવું કાલ ઘરમાં ઘરી જાય તો આ ધંધાને કાંઈ ભરોસા નહીં કહું છું
કે આપણે પ્રસંગમાં જવાનું છે તો મારે આપણે ક્યાંય પ્રસંગમાં નથી જાવ, તું જઈએ ને પ્રસંગમાં જવું. કેમ વળી આ પિતળિયો કેમ ફાટી ગયો છે? શું થયું? એક લફંગો આવ્યો તો હું ક્યારનો જોતો તો, સમજ્યા? ગાડી મેં પાર્ક કરી મારી એક્ટિવા, પછી હું જોતો તો આ ભાઈ કોણ છે ત્યાં આયા હાલે ના મારે ના માલે ને પાછો ફોન કરતો હોય ને પાછો વળી આપણી બારી હેઠળ ડોકા હોતે ને કાઢ્યા. હા મેં કીધું કોઈક અજાણ્યા હશે એમ. એ મેં આવીને એને પૂછ્યું ભાઈ કોનું કામ છે તારે એમ. એ કે મારે મનસુખભાઈનું છે. મનસુખભાઈ રહેતા જ નથી અને શિકલ ઉપરથી એવો જ લાગતો હતો કાંઈક ગુંડા જેવો. એટલે મને ખબર પડી ગઈ નક્કી આ કાંઈક ગુંડો જશે હાલી મવાલી છે. તમે એવી વાતનું હું કામ પણ મગજ ગરમ કરો છો? હવે કોઈક અજાણ્યો હશે અને ક્યાંક ઘર ભૂલી ગયો હશે તેમાં એને ને આપણે હું લેવા દેવા? આ તમારે પૂછવાની હું જરૂર હતી ને? અરે પણ પૂછવું જ પડે ને, આપણા ઘરમાં ડોકા કાઢતો તો. અરે મેં તો એને ખાલી એનું પૂછ્યું હતું, વાતમાં એ ગરમ થઈ ગયો અને પોલીસને પરમારો મળ્યો ફોન કરવા. એ કે ગુંડો છે એ મળી ગયો છે, તમે આવ્યો અને લઈ જાઓ. જેમ હું કેમ ગુંડો હોય એમ. એટલે આ તમે કીધું કે આપણા ઘર સામે જોતો હતો? હા, આપણા ઘર સામે જોતો હતો અને આ આપણે બારીમાં ડોકાઈ કાઢતો હતો. ઘરમાં કોઈ છે કે નહીં એમ. મેં કીધું આ કોણ છે આળો? તો મને એમ લાગે છે કે લફંગારે કદાચ દામિનીનું તો લફરું નહીં હોય ને? હું વાત કરે છે હું દામિની? હા, કેમ કે આ વારંવાર દામિની મીરા વહુનું ગમે તેવું વિરુદ્ધ બોલતી હોય છે. કદાચ એના પાપ છુપાવવા માટે મીરા વહુને બદનામ કરતી હશે. તો દામિનીને આપણે કહેવું જોઈએ, સમજ્યા? અને હું તો એમ કહું છું કે આ હવે છે ને દામિની કાંઈ નાની નથી, સમજ્યા? હવે એ મોટી થઈ ગઈ છે. હું તો એમ કહું એનું વેવાળ કરીને ખાય અને અહીંયા અત્યારના છોકરાનું કાંઈ ભરોસો નહીં, સમજ્યા? અને એમાંય આ છોકરીની જાત એટલે હાવ ના સમજ હોય. એ તો ખબર છે કે વહેલા લગ્ન કરી દેવાય દામિનીના, પણ તમે કહો છો ને કે એને ભણાવવી છે, એને મારે પગ પર કરવી છે. પણ તારી આ વાત સાંભળીને એટલે મને એમ લાગે છે કે હવે છે ને એને ભણાવવાની ઉંમર વહી ગઈ છે. હવે એની ઉંમર છે લગ્ન કરાવવાની, એટલે એના લગ્ન જ કરી નખાય. એક વાત કહું, આપણે જાતગરેથી જ્યારે આવ્યા ને ત્યારે દામિની કોલેજથી આવી મને એવી વાત કરતી હતી કે મીરા ફોન પર વાત કરે છે, સતત આમ કરે છે, સતત તેમ કરે છે. હું એમ કહેતી હતી ત્યારે કે દામિની તું તારું ધ્યાન રાખ, મીરા વહુનું શું કામ ધ્યાન રાખે છે? આ મીરા વહુને બદનામ કરતી હતી ત્યારે. એટલે એ વાત છુપાવ એટલે મને યાદ આવ્યું કે આ એની વાત છુપાવવા માટે મીરા વહુની વાત કરતી હશે. અને એને છે ને કહી દેજે ચોખ્ખે ચોખ્ખું કે તારે મીરાનું નામ નથી લેવાનું. એક તો આપણો દેવાંગ આંધળો છે અને મીરા બિચારી એનું કેટલું ધ્યાન રાખે છે. આવી છોકરી તો છે ને આપણને મળે જ નહીં. આ તો આપણા નસીબ હારા તે આવી હોવ મળી આપણને. અને એ પછી મીરાનું નામ લે છે. ક્યાં છે દામિની? ખબર નહીં ક્યાંય કામથી બહાર ગયો છે. રખડો ઈ છે. આપણી વહુ તો હારા મારી છે પણ એ આપણી વહુને બદનામ કરે છે. એ તો વાંધો છે. આ પેલા ટોકતી હતી તો તમે એમ કહેતા હતા મારી દીકરીને કાંઈ કેમાં, મારી દીકરીને કાંઈ કેમાં. આ જોયું આ કેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ. હવે છે ને આખી વાતની ખબર પડી ગઈ. એ મને લાગે એ હાટું જાય ડોકા કાઢતો હતો ફોન હોતે કરતો હતો. એ મને લાગે આપણી દામિનીને ફોન કરતો હશે. હવે દામિનીને મારે ફોન ચેક કરવો પડશે. પણ તમે ફોન ચેક કરો ને એની કરતાં તો હું એનું સતત ધ્યાન રાખું એટલે મને ખબર પડે કે દામિનીના પગ ક્યાં પડી રહ્યા છે. બહુ ખરાબ કરે છે આ છોકરી છે ને, એનું ભવિષ્ય ખરાબ કરે છે. એ હતો હાલી મવાલી હતો, ગુંડો હતો. અને હવે તો મારે છે ને આ દામિનીનું ગમે ત્યાં વેહવાળ કરાવી દેવું છે. બધાને અત્યારે સંબંધીમાં કહી દઉં કે એવું કંઈક જોણ હોય ને તો ધ્યાનમાં રાખજો. અને દામિનીના ફટાફટ લગ્ન કરાવી નાખું ને તો આપણે છે ને એ પડ્યો માટે છૂટી જાય. પણ તમને એમ કહું છું કે આ ભૂપતભાઈને વાત કરો ને, એના ધ્યાનમાં તો ઘણા સારા છોકરા હોય. અરે ઘણા છોકરા છે ભાઈ. એને ઘણી વાર મને કીધું છે હોતે કે હું વળી ના પાડું કે નહીં હો મારે દામિની હમણાં નાની છે ને એને ભણાવી છે, એની પગભર કરવી છે અને પછી અહીંયા એને ગમે ને ત્યાં મારે ઠેકાણું ગોતવું છે. પણ હવે એ સમય નથી રહ્યો એટલે મારે એને લગ્ન કરાવવા જ પડશે. નકર કંઈક તે કીધું એ વાત જો હાંસી થાય ને તો મારે જીવતા જેવું મરવાના વાળા આવશે. એવું કામ બોલો છો? આપણે દીકરી તો એવી નહીં હોય ને, કદાચ એ છોકરા એને બગાડી હોય અને એવું બધું થયું હોય. અરે પણ એ છોકરો તો ગમે હોય પણ આપણી દીકરીમાં સંસ્કાર નહીં હોય. એને સમજણ નથી પડતી કે મારે ક્યાં મારે હું પગલું ભરવું એને ખબર પડવી જોઈએ ને. હું કોને પરોજણ? હું દામિનીનું ધ્યાન રાખીશ અને તમે ભાઈને વાત કરીને છોકરો કોઈ સારો હોય ને તો આગળ વાત અકાવજો.
આ ખબર નહીં આ ઘરમાં આટલી વાત પહોંચી કેવી રીતે. મારે આદિત્યને પૂછવું જ પડશે. હાલો. હલો, હા. ક્યાં છે તું? કઈ નહીં, અહીંયા બહાર એક આઈસ્ક્રીમ વાળાની દુકાને બેઠો છું. તને આઈસ્ક્રીમની પડી છે. અહીંયા મારી જિંદગીમાં છે ને ઝેર ઘોળાઈ ગયું છે, ઝેર. અરે ઝેર તો મારી જિંદગીમાં પણ ગોળાઈ ગયું છે, અને એ ઝેરને બહાર કાઢી નાખ ને. આદિ, હું મજાકના વયમાં જરાય નથી બોલતી. તને ખબર છે કે આપણા બંનેની વાત મારા ઘર સુધી પહોંચી છે. ના હવે મેં તારી વાત કરી જ નથી, તને કહી દઉં છું. મને ખબર છે તે નથી કરી, પણ આ વાત જો આપણી બંનેની છે એ પાક્કું થઈ જશે ને તો પછી મારો વારો ચડશે અને મારું નામ આવશે તો તારું નામ આવશે. વાંક તારો હતો. હું તને ક્યારનો ફોન કરતો હતો, તારા ઘરની બહાર ઊભો હતો એટલે ફોન કરતો હતો. તું ફોન નહોતી ઉપાડતી તો હું તારા ઘરમાં ડોકાતો હતો. એમાં તારો સસરો આવી ગયો, એમાં હું શું કરી શકું બોલ. તો તે શું બાનું કર્યું એક્ઝેક્ટલી એ મને કહીશ? કઈ નહીં, મેં તો કહી દીધું કે તારી છોકરીને પકડીને લઈ જઈશ. વધારે બોલતો હતો એટલે. પણ એવું બોલવાની જરૂર શું હતી? અરે માણસ બીજું કાંઈ પણ બાનું કરી શકે ને. યાર ગુસ્સામાં કંઈ પણ બોલાઈ જાય. મગજની નસ ખેંચી નાખી હતી એણે. આ તો સારું થયું કે અશોક આવી ગયો એટલે બધી વાત તે રફાદફા કરીને એને અંદર લઈને જતો રહ્યો. જો મારા ઘરમાં એ વાતનું ડિસ્કશન ચાલી રહ્યું છે. અત્યાર સુધી વાંધો નથી, પણ જો એમાં મારું નામ ખુલશે ને તો બધો ખેલ ખતમ થઈ જશે. એમાં ખબર પડે છે તને કાંઈ? તું ચિંતા નહીં કર, કોઈ ખેલ ખતમ નહીં થાય. સાંભળ, કદાચ જો હવે એ ખબર પડી જાય ને તો પડવા દે, પણ એ પહેલા તારે શું કરવાનું છે એ મારી વાત સાંભળી લે. શું? એ જ કે તારા આંધળા પતિને જલ્દી હવે રજા આપી દે અને જલ્દી એ મિલકતમાંથી ભાગ લઈને તું મારી પાસે આવી જા. આપણે બંને કઈ બહાર ભાગી જાય. એટલું સહેલું નથી જેટલું તું બોલે છે, સમજો. આ આઈસ્ક્રીમ નથી કે ફટાફટ મંગાવીને ખાઈ લઉં. વાર લાગે બધી વસ્તુમાં. મને બહુ ડર લાગે છે આદિત્ય. મને છે ને ખરેખર કંઈ સમજાતું નથી કે હવે હું શું કરું, શું કહું ઘરના લોકોને. મેં કીધું તો ખરા, ચિંતા કરવાથી કંઈ ના થાય. જો તારા ઉપર કંઈ આરોપ નહીં આવે, કારણ કે તું સામે હતી જ નહીં અને મેં તારું નામ લીધું નથી. જે થશે એ બધા ઘરમાં ચર્ચાઓ કર્યા કરશે, વિચાર્યા કરશે. અને હમણાં હું ક્યાં આંટો મારવા આવવાનો છું કે મને પકડીને પૂછશે. સાંભળ, હા છે ને, તારા પતિને એક કામ કર, ટેરેસ પર લઈ જા. હા, ટેરેસ ઉપરથી ધક્કો મારી દે. જો એટલું સહેલું નથી કે ટેરેસ પર લઈ જવાને ધક્કો મારી દઉં. ઘરમાં બીજા 3 લોકો પણ છે. હું જે કરું ને એ મારે પ્લાનિંગથી કરવું પડશે, સમજી વિચારી જોઈને પછી. નહીતર પછી એવું થશે કે આ મિલકત તો જશે પણ તું અને હું બંને જેલમાં જઈશું ને એ અલગથી. ઠીક છે, સાંભળ, હું કંઈ વિચારું છું કે હવે એનું કરવું શું. તું પણ વિચાર કર કે કાંટાને જલ્દી કાઢી અને આપણે બંને એક થઈ જઈએ. મહેરબાની. અને જ્યાં સુધી આપણો પ્લાન સક્સેસ ના થાય ને ઘરની બહાર નહીં આવતો. મારા સસરાની સામે તો બિલકુલ નહીં. હા, હવે હું ધ્યાન રાખીશ અને તું ફોન કરતી રહેજે, નહીં તો મને ટેન્શન થશે. પણ શું કરું, કેવી રીતે ફોન કરું? એ લોકો આખો દિવસ ઘરમાં ને ઘરમાં હોય છે. સમજી શકું છું. આદિત્ય, હંમેશા માટે એક થવું હોય ને તો અત્યારે અલગ રહેવું પડશે. સમજાયું? સમજાઈ ગયું, પણ આ જાત્રા થોડી લાંબી ચાલે એમ નહોતી. આ લોકો આટલા જલ્દી કેમ આવી ગયા? તું તો કહેતી હતી કે રોકાવાના છે. અચાનક આવી ગયા, મને શું ખબર. સારું, સાંભળ, હમ હા, આ અસ્કાને મેં વાત કરી હતી કે આનું કંઈ થઈ શકે એમ છે. તારી પાસે કોઈ હોય વ્યક્તિ જો આને રફા દફા કરી નાખે તો આદિ. ગાર્ડનમાં લઈને જાય. મને કેમ એમ લાગે છે કે બની શકે સમય આવી અશોક પણ ફરી જાય. જો આમાં કંઈ નક્કી નથી. અશોક પૈસાનો ભૂખ્યો છે. કદાચ મારા સસરા 50,000 કે લાખ રૂપિયા આપશે ને તો ભાંડોળ જ ફોડી નાખશે. એવું નહીં થાય, કેમ કે એમ પણ અશોકે દબાયેલો છે અને મેં ઓફર કરી હતી ને રૂપિયાની. મેં કીધું બોલ, તો ભાગ માગતો હતો સારો કે મિલકતમાંથી અડધો ભાગ મને આપો. અચ્છા, સમજી ગઈ. ભાગ જોયો છે ને, મળશે એને ભાગ આવતા ભાવમાં. ચાલ હવે મારે બહાર બધું કામ પડ્યું છે, હું ફટાફટ બહાર નીકળું. હું હા, ચાલો મળીએ. બાય બાય. બાય. લવ યુ. આઈ લવ યુ ટુ. હું તને કહું છું ને તો એટલું જ કામ કર, વધારે બોલવાની જરૂર નથી. મને ખબર છે કે તું મારો ફ્રેન્ડ છે, પણ તારે છે ને મેં જે કામ કર્યું છે એ
એ પહેલાં કરવું જ પડશે. હા, હું સારી રીતે જાણું છું. બસ એકવાર ખબર છે મને કે થોડા દિવસ પછી એક્ઝામ છે. હા, હું તને બુક્સ મોકલી આપીશ. બાય. દામિની, કોઈનો ફોન આવ્યો તો? ફોનમાં વાત ચાલુ હોય તો ફોન આવ્યો જ હોય ને મમ્મી, કેવી વાત કરો છો? વાત કંઈક અલગ થતી હતી અને હું તારી બાજુમાં આવી અને વાત બદલાઈ ગઈ. કોણે કહ્યું તમને? કોણે કહ્યું એટલે? મારા સગા કાને સાંભળ્યું છે મેં. આજકાલ છે ને તમે ટીવી બહુ જોવા લાગ્યા છો એટલે તમને એવું લાગે છે. તમે રસોડામાં કંઈ કામ હતું? કોનો ફોન હતો? ફ્રેન્ડનો ફોન હતો. કામ છે કંઈ? ફોન લગાવ ને બેટા, મારે વાત કરવી છે એની સાથે. લાઉડ સ્પીકર રાખજે. શું કામ છે? હા, બસ મારે વાત કરવી હતી કે જો મારી દીકરી ફ્રી ન હોય તો હું અથવા તો તારી ભાભી જઈએ બુક્સ લેવા માટે. કોઈ જરૂર નથી ને, હું છું ને ફ્રી. હું આપી આવીશ, હું લઈ આવીશ. જે કરવાનું છે હું કરી લઈશ. દામિની, હું તારી માં છું અને મને બધી ખબર પડે છે. એ વાતનો મેં વિરોધ કર્યો છે ખરો કોઈ દિવસ? મજાકની વાત નથી. વિરોધ ક્યાંથી કરે? તને એમ લાગતું હશે ને કે મમ્મીને કોઈ ખબર નથી પડતી વાતની? ગાંડી છે, બુદ્ધિ વગરની છે, અક્કલમઠી છે. તમે તો બહુ હોશિયાર છો. આ તમારા ગુણ તો બધા મારામાં આવ્યા છે. એટલે એમ કે તમે હોશિયાર, હું હોશિયાર, એટલે તો આપણે હોશિયાર છીએ ને. બાકી આ પપ્પાના ગુણ ને લક્ષણ મારામાં નથી એમ. મને આજ દિન સુધી એવું હતું કે મારી દામિની બહુ જ ભોળી છે, બહુ ડાઈ છે, હોશિયાર છે. શું? પણ આ જેટલી લિમિટનો હું સમજતી હતી ને બેટા, એની કરતાં મને એમ લાગે છે કે તું જરાક 10 ડગલા આગળ છે. વાત કર લે. કહેવા શું માંગો છો ને મમ્મી એ કહી દો. તમે વાતને ગોળ ગોળ ફેરવો છો ને એમાં મજા નથી આવતી. જે હોય એ સીધે સીધું કહી દો ને. લાગે છે કે મારી દીકરી મોટી થઈ ગઈ છે, હવે કોલેજ બંધ કરાવવી પડશે. કોલેજ બંધ કરાવી અને એના પપ્પાને એવું કહેવું પડશે કે દામિનીના હાથ પીળા જલ્દી કરી દો, એટલે આ ઘરમાંથી વિદાય કરીએ ને એને, એટલે જીવને શાંતિ. પપ્પા શું કામ હાથ પીળા કરે મારે? અડધર અહીંયા જ હશે. એમ નહીં. અને પીળા કરવા શું કામ છે? તને લગ્ન કરીને વિદાય કરવી છે. આમાં હવે લગ્નની ક્યાં વાત આવી હે? જુઓ ભાઈ, તમે જો દામિની કોલેજ જાય છે ને તો માવતરનું વિચારીને જજે. અને તું આ ફોનમાં સતત તું પણ વાત કરે છે ને એનું ધ્યાન રાખજે. કેમ કે મમ્મી ન હોય ત્યારે અલગ વાત કરવાની, અચાનક મમ્મીનું આવું, તમારું હેપતા આવું, ફોન મૂકી દેવો, બુક્સની વાત કરવી. મમ્મી, તમે મારા પર ખોટી શંકા કરી રહ્યા છો. જુઓ, તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. હું તો કોલેજમાં છું એટલે મારા ફ્રેન્ડ હોય, પણ ભાભી કોલેજમાં નથી. બસ કર. મારી વહુનું ક્યાંય નામ ન આવવું જોઈએ. લફડું મારું નહીં, લફડું એમનું છે. બસ કર દામિની. તારા નાટક બધા ખબર પડે છે મને, જોઉં છું, અનુભવું છું. એટલે તું તો તારો લવારો બંધ કરજે ને. મારી મીરા વહુનું ક્યાંય નામ ન લેતી. ડિગ્રી કરતા વહુ એટલી બધી વાલી થઈ ગઈ? દીકરીને પાલકે ઘરે વળાવવાની છે ને વહુની સાથે રહેવાનું છે. અને વહુનો સ્વભાવ એવો નથી કે જે તું શંકા કરે અને તું જે વાત કરે છે. ક્યાંથી હોય? કારણ કે એને ખબર જ છે ને કે હું પણ આવું જ કરું છું. તો પછી એ મારું ક્યાંથી કાંઈ બોલે? કહેવાય છે ને કે જેના ઘર કાચના હોય ને બીજાના ઘર પર પથ્થર ન ફેંકે. હવે તારા ઉદાહરણ છે ને તારા કોલેજ પૂરતા રાખજે ને તારે બુક્સ પૂરતું તારું વાંચન રાખજે. તારે મને આ બધા ભાષણ આપવાની કે સલાહ આપવાની જરૂર નથી, જ્ઞાન પીરસવાની જરૂર નથી. મને પણ કોઈ શોખ નથી મમ્મી, પણ સમજવાની કોશિશ કરો કે તમે ખોટા ડાયરેક્શનમાં જઈ રહ્યા છો. તમે જેવું સમજો છો ને એવું નથી. અને કદાચ હોય ને તો પણ મારા લગ્ન બાકી છે, ભાભીના લગ્ન થઈ ગયા છે. એ આવું કરતા હોય ને તો ખોટું કહેવાય. અચ્છા, એટલે ખોટું શું સાચું શું જીવનમાં એ બધું હવે આ મારી દીકરી મને શીખવાડશે. ના, તમે મોટા છો, તમને મારા કરતા વધારે ખબર પડે છે. હું ક્યાંથી તમને કઈ શીખવવાનું? જો મેસેજ આવ્યો જવાબ આપી દે. અને તારા વગર નહીં ચાલે ને. કોલેજમાં છું મમ્મી, ઘણા બધા ગ્રુપ્સ હોય, ફ્રેન્ડ હોય, તો મેસેજ આવે, એમાં કઈ ખોટું નથી.
આ 5 જણાના ટિફિન મગાવી દેજો ને ત્યાં ઓફિસે આપી દેજો, મારી ઓફિસે જ. હા અને એમ જો રોટલા હોતે નાખજો પાછો. મેં તમને કીધું ને એ પ્રમાણે 2 ટિફિનમાં રોટલી અને બીજા બધા રોટલા. હા અને એમાં પછી ભગત છે, તમે મેં કીધું એ પ્રમાણે જ કરો ને. કાંદા લસણ વગરનું હોતે મૂકજો એમ. ઠીક, આ સેવ ટમેટા કાંદા લસણ વગર જ આવશે. હા તો કાંઈ વાંધો નહીં, તો ખાઈ લે ને. ના એ તો રહે ભૂખ્યા નહીં કે આપણે આટલું ભગત છે ને. એ સારું ક્યાં આ કાલનો વેત આજે હું કામ કરતા હશો? અરે કાલને ઓફિસમાં ઓલા કામ નથી કરી, આજ રવિવાર છે. હા તે? મેં બધાને પાર્ટ ટાઈમ આપ્યો છે કામ કરવાનું, સમજ્યા? કામ પૂરું કરવાનું હતું ને એટલે મેં કીધું તમે જમવા નહીં જતા, નકર આ રવિવાર છે ને જમવા વહી જાય ને પછી આવશે નહીં. એ વાત સાચી. કીધું રેસ્ટોરન્ટમાંથી ટિફિન મગાવી દઉં ને, અને એ ઓલા કનૈયાવાળાને જાપ્યું, સારા મારું બનાવે કનૈયાવાળા. પણ તમે ઊંધા છો ઘણી વખત. આ રવિવારે બિચારા માણના પરિવાર સાથે રહેવાનો સમય હોય અને તમે એને કામ ધંધે આ બોલાવો, એ કેમ હાલે કયો? હવે એ તો માલ ખૂટી ગયો હોય, સ્ટોક ખૂટી ગયો એટલે એ રવિવારે ચાલુ રાખવું પડે. અને આપણે ક્યાંય ને એમણામ કામ કરાવીશું, આપણે એને મજૂરી આપશું, હોટલમાં ખાવાનું આમ ગણો ને તો રવિવારે મોંઘું જ પડે, સમજ્યા? પણ છતાંય આપણે પાર્ટી હચવાઈ જાય છે ને એ માટે રવિવારે ચાલુ રાખવી. તે એમાં શું નવીન છે? એમાં આપણને તો ફાયદો થાય છે ને. આ માણસે ફાયદો થતો હોય ને તો જ માણસ ગહાય. આ કળિયુગ છે, આ સતયુગ નથી. એમ તો આપણે એમ્પ્લોયને ફાયદો જ થાય. કાંઈ ફાયદો ન થાય. એ બિચારા આખો દિવસ આખું અઠવાડિયું કામ કર્યું હોય અને એક અઠવાડિયામાં રજા આવે અને એમાંય આપણે બોલાવી તો પરિવારના સમય તો વેસ્ટ જાય કે નહીં? અરે એ એમ્પ્લોય છે ને એ જ હોતે ને કહે છે, સમજ્યા? કે શેઠ રવિવારે એવું લાગે તો સારું રાખો ને, કારણ કે એને એક્સ્ટ્રા પૈસા મળે ને એટલે એ બિચારા બધા ત્રણમાં જ છે. અને ઘણાએ તો બિચારાએ ફ્લેટ લીધા છે, સમજ્યા? તો મને એમ થાય કે હાલો ને ભાઈનું માન રાખી દેવી. હપ્તેથી ફ્લેટ લીધા હવે લોનના હપ્તો તરત આવી આંબી જાય એટલે આપણને એમ થાય કે ભલે ને એની બિચારાને કામ મળે જ નહીં, એટલે હું ચાલુ રાખું પછી એની ખુશી આપું. સાચી વાત છે. આ હવનું થાય વહુનું થાય એની જેમ કે એનુંય ભલું થાય ને આપણું ભલું થાય, બીજું શું હોય એમાં? હા એમ જ હોય ને. જો હું કાંઈ હાવ એવો નથી, સમજ્યા? કે આપણે આપણી હાટું ચાલુ રાખવી, એનોય ફાયદો હોય, આપણોય ફાયદો હોય, બધાનો ફાયદો હોય. અને એ પાછા એ એમ્પ્લોય આપણા છે એવા, સમજ્યા? પોતાનું કામ હોય ને એમ જ કરે. આ બધી માથાકૂટમાં મને એમ લાગે છે કે આપણે બીજી વાત ભૂલી જાય છે કહેવાનું. હું તમને એમ કહું છું કે ઓલું તમને ભૂપતભાઈને વાત કરવાની કીધી હતી એ તમે કરી કે નહીં? આ દામિની માટે છોકરો જોવા માટે ભૂલી ગયા હશો, ખબર હતી? છોકરો જોવા માટે? અરે બાયોડેટા તમે કહેતા હતા ને કે ભૂપતભાઈ. તો હવે આ ભૂલાઈ જ ગઈ મારી તો વાત. હું ભૂલાઈ ગઈ? કરો ભૂપતભાઈને ફોન. અરે પણ અત્યારે એ ભૂલતા હશે, સમજ્યા? હવે મોકલા હશે ને બાયોડેટા તોય તમે નહીં બતાવો. હકીકત ભૂલાઈ ગયો. આ તો તેમાં સારું શું યાદ કરાવ્યું. લે મને ખબર જ હતી કે તમે ભૂલકણા છો. આટલા વર મેં પાણીમાં નથી કાઢ્યા તમારી હારે. તમારી નાની નાની વાતની મને ખબર હોય કે આ વસ્તુ તમે ભૂલી જ જવાના છો. હજી કહું છો, યાદ કરી લો. આ ભૂપતભાઈએ તમે વાત કરી હતી આખો દિવસમાં? કીધું હતું તમે કે મારી દામિની માટે છોકરાના બાયોડેટા મોકલજો એમ? અરે હા, મેં એને વાતે કરી હતી અને એણે મારી વાત સાંભળી અને એને તો તરત ને તરત લગભગ 4 બાયોડેટા મોકલી હોતે ને દીધા. એ કે હું આ જ રાહ જોતો હતો, સમજ્યા? કે નરેશભાઈ મને ક્યારે દામિનીના ઋણની વાત કરે, હું ક્યારે તમને આ બાયોડેટા મોકલું. બધી એણે વાત કરી અને કીધું 4 મેં તમને બાયોડેટા મોકલાવ્યો ને બધાય છોકરા હારા મારા છે. તમારે એમાં છે ને કોઈ જાતની ચિંતા નથી કરવાની દામિનીને. મેં તો હારું, હું પહેલાં ઘરે બતાવી દઉં અને પછી કહું. પણ એમ તમે મને કીધું કે ઘરે બતાવી દેવાની એ વાત કરીને, પણ તમે જોઈ લો ને વ્યવસ્થિત, એમાં મને શું ખબર પડે? ભાઈ મને તો ગમે છે બધાય બાયોડેટા, પણ પછી તું જ એમ કે જો આવું ઠેકાણું ગોચ્યું ને આવું ગોચ્યું ને, એટલે પહેલાં તને બતાવી દઉં અને પછી દામિનીને મારે બતાવું. મને દામિની કરતાં મને તારી બીક વધારે લાગે છે. જેમ બને એમ દામિનીને આ ઘરમાંથી બહાર કાઢો, કેમ કે પાક્કું છે હવે કે એને કોઈને લફરું છે જ. એ સતત હોતે ને એ ફોનમાં લાગી પડી હોય. હું રસોડામાં ગઈ ને ત્યારે કોઈને વાત કરતી હતી અને હું આવી એટલે ફોન મૂકી દીધો અને બુક્સનું નામ દીધું. તારી વાત સાચી છે. બને ને ત્યાં લગી આપણે એ જ કરવું જોઈએ. બને એટલે જલ્દી દામિનાને કંઈક લગ્ન કરાવી દઈએ ને. હું કહું આ બાયોડેટા તું જો ને તો તું હાથ પાડી દેજે, પછી તું આમાં કંઈ કાંકરા નહીં કાઢતી. નહીં કાઢું. મને આપણી આબરૂ વાલી છો. વહેલા હાર જો આ ટાઈમે એના લગ્ન નહીં કરાવી ને તો આ દીકરી હાથમાંથી વહી જાય. એ તો છોકરું છે, આપણે તો એના માવતર સેવીને આપણે એની ચિંતા થાય છે. તારી જ રાહ જોતો હતો. સારું કર્યું જલ્દી આવી ગઈ. તને ખબર છે ને
કે ઘરમાં આટલી પ્રોબ્લેમ ચાલે છે, ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે, છતાં પણ તું વારે ઘડીએ મળવા કેમ બોલાવે છે? હા, મુશ્કેલીમાંથી દૂર કરવા માટે. આ મુશ્કેલીમાંથી દૂર કરે છે તું મને? હા, વધારે મુસીબતમાં નાખી રહ્યો છે તું મને. શું કામ એવું વિચારે? માનું છું કે અત્યારે બહાર નીકળવું તારે પોસિબલ નહોતું અને તેમ છતાંય તું બહાર નીકળી છે. સારું કહેવાય, પણ તું જ સમજી લે ને કે મારે કંઈ ખાસ કામ હશે તો જ મેં તને અહીંયા બોલાવી હોય ને. આદિત્ય, તારે દર 2 દિવસે મારું ખાસ કામ જ હોય છે. લે, શું છે આ? આ એ વસ્તુ છે કે જે આપણને બંનેને એક કરી શકશે. સૂંઘવાની કોશિશ ના કર અને ટેસ્ટ તો બિલકુલ નહીં કરતી. કેમ? કેમ કે આ તારા પતિ માટે છે, આંધળા માટે. હા, એને બસ થોડાક દિવસ બાકી રહે, રિપોર્ટમાં કંઈ નહીં આવે. અને એ ઝેર છે? ઝેર કરતાં પણ ખતરનાક છે. એક સાથે આપીશ તો જલ્દી ઉકલી જશે. ચપટી ચપટી નાખીને 5 દિવસ પાઈશ તો ધીમે ધીમે ઉકલી જશે. પણ આદિ, આ મારે જ કરવું જરૂરી છે? તું ના ઘરમાં કરી તું શકે? રહે છે એની સાથે, હું એને બહાર કાઢીને ક્યાં પીવડાવું વિચાર કર. અને મેં ટ્રાય કરી હતી. આ અશોક ને હું બંને એને ગાર્ડનમાં લઈ ગયા હતા. ત્યાં ચક્કર મરાવીને થકવાડીને બેસાડ્યો એને. પછી અમે કીધું કે લે લીંબુ શરબત પી, પણ સાલો એ કહે કે લીંબુથી મને એલર્જી છે. તો કીધું તારે શું પીવું છે? ત્રોપો મગાવ્યો. ત્રોપો લાવીને એમાં નાખ્યું અમે, તો એને હજી સ્ટ્રો લીધી તે ત્રોપો પાડી દીધો. છોડો કીધું, હવે શું કરવું? પાણી પીવું છે કીધું. તો કે ના ના, સરસ તો મને લાગી નથી. બધી જગ્યાએ બાના બતાવતો હતો. અમારા હાથની એક પણ વસ્તુ ના ખાધી, ના એને કંઈ પીધી. છે તો હોશિયાર. સાચે જ ભગવાને આંખો નથી આપીને તો સારું છે, નહીંતર એટલી હોશિયારી કરતો હોત ને કે આપણે બંને ક્યારેય એક ના થાય. એટલા માટે તે આ કામ તારે કરવું પડશે, નહીં તો હું જ કરી લે. પ્રોમિસ કે આમાં રિપોર્ટમાં કંઈ નહીં આવે? તું ટેન્શન નહીં લે. એ આંધળાનું આખું પોસ્ટમોર્ટમ કરી નાખશે ને તો પણ રિપોર્ટની અંદર કંઈ પણ નહીં આવે કે આને ઝેર આપવામાં આવ્યું છે. તો તને કેવી રીતે ખબર કે આ કેવી રીતે કામ કરે છે? કારણ કે જે આ છે ને એક ઔષધિ છે, બહુ મુશ્કેલીથી મને મળી છે. અને આ ઔષધિ એક તમે કહેવાય ને કંઈક એક મિનિટ, આઈ નો. મેં એક વખત છે ને એક એપિસોડ જોયો હતો ક્રાઇમ પેટ્રોલનો. એમાં પણ આવું જ હતું. એ લેડીઝ ડૉક્ટર હતી ને, એ આ બધી દવાઓ આવે ને એની ડૉક્ટર હતી, મતલબ કે આયુર્વેદિક. અને એણે એના ઘરવાળાને ધીમું ઝેર આપીને મારેલો. એ આ યસ. અને આમાં બીજો કંઈ વાંધો નથી, કારણ કે રિપોર્ટમાં એવું જ આવશે કે જે એને ખાધું હશે, રૂટિનમાં જે લેતો હશે, એના સિવાય બીજું કંઈ નહીં આવે. ઠીક છે, તો પછી જો તું આટલા વિશ્વાસથી કહેતો હોય તો મારે તારી વાત તો માનવી જ પડશે ને? અરે તને માન, તું આટલી વાત નહીં માને મારી. માનું જ ને, તું કહીશ ને એમ જ હું કરીશ. આ તો બસ જેવો એ મરે એટલે તારે સીધું જ તે સમજી લે કે કહી દેવાનું કે મારા ભાગનું મને આપી દો, મારે અહીંયા નથી રહેવું. એવું જ કરીશ. એક વખત એનું બધું કાર્ય પતી જાય ને એટલે સીધી જ એ લોકોને કહીને નીકળી જઈશ. અને પપ્પાના ઘરે નહીં જાઉં, સીધી તારી પાસે આવીશ. થેન્ક યુ ડિયર. બસ મને ખબર હતી કે તું જ આ કામ કરી શકે એમ છે. અને જરા ડર્યા વગર કોન્ફિડન્સથી કામ કરજે, એટલે કોઈને શંકા પણ ના જાય. ઠીક છે આદિત્ય, તું કહીશ ને એમ જ કરીશ. આમ પણ તને પામવા માટે હું કાંઈ પણ કરી શકું. એને એકને નહીં, તું કહેતો હોય ને તો આખા ઘરને મારી નાખું. બોલ. મારી જરૂર નથી. સમય આવે ને જો કંઈ એ લોકો ઊંચા નીચા થાય, ભાગ આપવામાં ના પાડે, ભાગ તો લેવો પડશે ને મિલકતમાંથી. એટલે એ લઈને પછી જો નાટક કરે તો જોઈએ આગળ શું કરીએ. ચાલ જા, હવે લેટ થતું છે તારે. સોરી, મેં તને અત્યારે બોલાવી, હેરાન કરી. ઇટ્સ ઓકે. બાય. બાય. દામિની, તું કહીશ કે બધાને અહીંયા બેસાડી દુકાન રાખ્યા છે? કહીશ. પેલા મારા ભાભીને તો આવવા દો. પણ તારી વાત કરવામાં તારી ભાભીની શું જરૂર છે? બેટા કહી દે ને. જરૂર છે, બહુ બધી જરૂર છે મારા ભાભી. કારણ કે આજની આ મીટિંગ છે ને મારા ભાભી વગર તો થઈ શકે એમ જ નથી. પણ કેમ?
એવી તે વળી શું વાત છે કે તું ભાભી આવે પછી જ કહીશ એ પેલા નહીં કે અરે એનો છે ને કંઈક વાત કાઢવો હોય સમજા તું તાર ભાભીની પાછળ હું કામ પડી છો જો એ આવે ને એનો વાક હોય ને તો તું એને કંઈક કહેતી નહીં સમજા કારણ કે જો એ મારા ઘરની છોકરી છે સંસ્કારી છે બધી રીતે સારી છે એ આપણે છે ને એનો વાક ન કાઢવાનો હોય જોયા તો મેં સંસ્કાર બહુ સારી રીતે જોયું પપ્પા માનું છું કે હર વખતે હું ભાભીના વાંક કાઢું છું પણ આ વખતે હું ખોટી હોય ને તો તમે જે કોને નામ બદલવા તૈયાર જોયું ને આ વારંવાર મીરાનો જ વાંક કાઢે છે વાક છે ને એમ ગણવી ને તો વાક છે ને બધું તારો જ છે તો મીરા શું છે ભાભી મીરા આવી છે બધા બહાર બેઠા છો કઈ થયું છે છે ને, મીરા દામિની બેન કંઈક કહેવા માંગે છે ત્યારને અહીંયા બધાને બેસાડીને બેઠી છે અને કહે છે કે ભાભી આવે ને પછી વાતની શરૂઆત કરું હા એને કંઈ ફરવા જવાનો પ્લાન નથી ને એ આવે પછી પૂછવાનું હોય પછી એવું કરી છે ને કાંઈ વાંધો નહીં તમે લોકો બેસો હું મારા કામ પતાવ એક મિનિટ જાઉં છું ક્યાં તમારી સાથે તો વાત કરવી છે તમારા માટે તો મીટિંગ બોલાવી છે મારા માટે મીટિંગ એટલે સમજી નહીં પણ તમે ખાલી હાથ કેમ આવી તમને કોઈ કઈ વસ્તુ ન આપી કઈ વસ્તુની વાત કરો છો બેનબા હું તમારા કામથી બહાર ગઈ હતી કામ પતાવીને સીધી ઘરે આવી ક્યાં ગયા હતા પણ તારે શું કામ છે જ્યાં ગઈ હોય ને એને ફ્રેન્ડને મળવા ગઈ હશે કઈ કામથી ગઈ હશે આ રેવા દો જોયું? મમ્મી દામિની બેનને તો ટેવ છે ને શક કરવાની અરે! હમણાં ઊંધું સીધું બોલ છે વાંધો નહીં તમે બોલી શકો છો આ વખતે બોલીશ નહીં બધાને પ્રૂફ પણ બતાવીશ દામિની શું માંડ્યું છે આ હે પ્રૂફ બતાવીશ ને આમ કરીશ ને છોડો ને જ્યાં ગઈ હોય ત્યાં આવી ગઈ છે ને એ મહત્વની વાત છે હવે જો પ્રૂફની વાત હોય ને તો પ્રૂફ તો અમે તારા વિશે હોતા ને બતાવી એકવી સમજ્યા પણ આ તો ઘરની દીકરી છે એટલે આપણે છે ને એના લગ્ન કરાવી દેવી નકર તો તારું જો અમે કહેવી ને હું તારી મમ્મી કહેવી ને તો તને એમ લાગશે કે ઓહ મારી બધી પોલ ફૂલી ગઈ કાંઈ વાંધો નહીં તમારે જેને જે પોલ ખોલવી હોય એને ખોલી શકો છો ગમે એમ તો હું આ ઘરની દીકરી છું દીકરી થઈને કોઈ બોયફ્રેન્ડ બનાવે તો નવાઈની વાત ન કહેવાય પણ ઘરની બહુ ભવાડા કરે ને તો એ વાત ખોટી કહેવાય શું ભવાડા ગઈ શું કર્યું છે હા તું શું ખોટે ખોટા આરોપો નાખી રહી છે દામિની તમે બોલશો ભાભી કે બોલવામાં ધ્યાન રાખજો હો. આ તું કોની સામે પપ્પા બોલે 2 મિનિટ ક્યાં ના બધા બોલે જાવ છો તમે સાચું બોલશો કે હું મારી વાત ચાલુ કરું અરે શું સાચું બોલું મારો કઈ વાંક જ નથી તો શું બોલવાનું દામિની બેન તમને તો ટેવ પડી છે રોજ ઉઠીને મારા વાંક કાઢવાની પપ્પા આ કોણ છે મુશ્કેલીમાંથી દૂર કરે છે તું મને હા વધારે મુસીબતમાં નાખી રહ્યો છે તું મને મીરા તું મીરા મીરાનો જ આવી રહ્યો છે મને હા મીરા તું છે મીરા છે ને આ તો પેલો લફંગો જ છે જેની હારે મારે ઝઘડો થયો તો ઈ જ છે આ તો હા ફોટોઝ વિડીયો બધું છે મારી પાસે પ્રૂફમાં અને તમને ખબર છે વાત એટલી જ નથી ભાભી અને એમના પ્રેમી બંને પ્લાનિંગ પણ બનાવી નાખ્યો હતો પ્લાનિંગ કે આજે ભાઈને પતાવી જ દેવાનો છે. શું બોલો છો દામિની બેના એ વ્યક્તિ ઉલટાની મને રોકીને પૂછપરછ કરતો હતો એટલે મેં એની સાથે ઝઘડો કર્યો છે માટે છે મારવાની પ્લાન આંધળા માટે એનું રેકોર્ડિંગ હા એને બસ થોડાક દિવસ બાકી રહે રિપોર્ટમાં કંઈ નહીં આવે કેવું બોલે છે આ અને એ- મીરાને આપણે કેવી હારી સમજતા હતા ઝેર છે મીરા કોઈ બીજાનો અવાજ હશે તમે નથી મારો જ અવાજ છે ખબર પડી ગઈ ને હવે તો સાંભળી લો મારો જ અવાજ છે ખબર ના પડી હોત તો આજે તમારો દીકરો રાતે સ્વર્ગવાસી થઈ ગયો હોત. મીરા શું મીરા બરાબર તો કહે છે દામિની બેન તમે લોકો છો કે તમારી દીકરી પર ભરોસો નથી કરતા પણ હવે હું તમને કહું છું કે આદિત્ય મારો બોયફ્રેન્ડ છે અમે લોકો ઘણા સમયથી રિલેશનમાં છીએ અને આ આંધળો મને બિલકુલ ગમતો નથી પણ શું કરું મજબૂરી છે કે અહીંયા રહેવું પડે છે પ્રોપર્ટીના કારણે એટલે પ્રોપર્ટીના કારણે તે મારા દીકરા સાથે લગ્ન કર્યા હતા તો તમને શું લાગે છે કે આ આંધળાને હું પ્રેમ કરું છું આને તો મારા પગની જૂતી સાફ કરવા એનો રાખ સાચી વાત છે મીરાભાઈ અરે આંધળો છું એ દેખાતું નથી મને મારા જેવો વ્યક્તિ તારા માટે કરી પણ શું શકે માત્ર ને માત્ર તારી જિંદગીને ખરાબ કરી શકે જો મમ્મી પપ્પા આમાં મીરાનો કઈ વાત નથી અરે એને બધું બરાબર જ કર્યું છે શું બરાબર કર્યું છે દેવા
આપણી સાથે છળ કપટ કર્યું. દેવાંગ, તને શું લાગે છે આવી ચારિત્રહીન વહુને ઘરમાં રખાય? માનું છું કે કદાચ ભાઈથી તમે કંટાળી ગયા હશો કે આંધળા સાથે આખી જિંદગી કેવી રીતે નીકળે. પણ તને ખબર છે કે અત્યાર સુધી તારી સાથે શું કામ રહેતા હતા? આ બધી પ્રોપર્ટી એમને મળી જાય એટલે જો એ તને એનું નામ છોડી દે તો પછી એમના નામે કંઈ ના થાય. એમને આમાંથી એક ફૂટી કોડી એ ના મળે એટલે તને સહન કરતા આવે. બાકી તને મૂકીને ક્યાં નહીં જતા રહ્યા હોત. હા તો શું ખોટું કર્યું મેં? બરાબર છે ને, કાંઈ એમાં ખોટું નથી. મને મારી જિંદગી સારી રીતે જીવવાનો પૂરો અધિકાર છે, તો એમાં ખોટી વાત શું છે? તો જતું રહેવાય ને. નાટક શું કામ કર્યા? તમે કોઈને પ્રેમ કરતા હતા તો જતું રહેવાય, છૂટાછેડા લઈ લેવા હતા ને. કે પણ નહીં, લાલચ બુરી બલા છે ને. હા, સાચી વાત છે. મેં તને વાત તો કરી હતી કે તને મને આવી હાલતમાં જોવું ના ગમતું હોય ને તો તું કહી શકે છે. અરે તને ગમતા છોકરાની સાથે સામે ચાલીને લગ્ન પણ કરાવી દે. પણ મીરા તો ખોટું કર્યું ને. પ્રોપર્ટી તો ના આપત ને તું મને, એટલા માટે મારે સહન કરવું પડ્યું. જો હવે તમે લોકો લેક્ચર બંધ કરો અને કરવાનું શું છે ને એ કહી દો. 100 વાતની એક વાત છે, હું આની સાથે રહેવા માંગતી નથી. મીરા એક કામ કર, પ્રોપર્ટી તને ના મળત ને, હા એ જ તને ડર હતો ને, ચિંતા ના કર. તે મને જો સાચી વાત કરી હોત ને તો હું તને પ્રોપર્ટી ત્યારે પણ આપત અને અત્યારે પણ આપવા તૈયાર છું. હા પપ્પા, તમે જે મિલકત મારા નામે કરવા માંગો છો ને એમાંથી હું 30% રકમ અત્યારે પણ મીરાના નામે કરવા તૈયાર છું. અરે તમે આપી દો મીરાને. તું તને સાચી હકીકતની ખબર પડી છતાંય તું મીરાને પ્રોપર્ટી આપવા તૈયાર છે? હા, કારણ કે લગ્ન કર્યા પછી પણ ભલે લાલચ એ તો લાલચ, એને મારી સાથે રહેવાની હિંમત તો દર્શાવી. છોડો ને પપ્પા, તમારો દીકરો તો આમ પણ કઈ જોઈ નથી શકતો. મને મળેલી પ્રોપર્ટીને હું શું કરીશ? અને વાત રહી મારી બેનની, તો એ તો લગ્ન કરીને પારકા ઘરે આમ પણ જવાની છે ને. 50% રકમ એને આપજો, 30% રકમ મીરાને આપી દો અને બાકીની 20% રકમ તમે તમારી માટે રાખી લેજો પપ્પા. જોયું મીરા, આને કહેવાય સાચો પ્રેમ. બધી તારા કૌભાંડની ખબર પડી ગઈ છતાંય એમ કહે છે કે મારી 30% મિલકત મીરાને આપી દેજો. જો ઇમોશનલ બ્લેકમેલ નહીં કરો. થેન્ક યુ દેવાંગ કે તમે મારું આટલું સારું વિચાર્યું. ન વિચાર્યું હોત તો મારે એલિમની લેવી પડત. હવે જો આ કાગળિયા કમ્પ્લીટ થાય ને એટલે મને બોલાવી લેજો, કોર્ટમાં ડિવોર્સ પણ આપી દઈશ અને પ્રોપર્ટીના કાગળ પણ લઈ જઈશ. થેન્ક યુ. તું ચિંતા જતી નહીં રહીશ. કરતી.